ગુરુદેવ નથુરામ બાપાના જીવનમાં આવીને એક ભાઈએ એક પ્રશ્ન કર્યો, બાપા કેમ માળા ફેરાય, શું કરાય ને ક્યાં કરાય ને? હાથ લાંબો કર્યો, હાથ અડાડીયા અને રૂવાણા મને સોહમ 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 એ કે મેલને આ બધી બહારની માથાકૂટમાં એક એક રૂવાડામાંથી સોહમ સોહમ ધબકતું હતું સાહેબ. એ ભાભાઓને આપણે શું માણ્યા, કંઈ ખબર જ ન પડી સાહેબ. એટલે મેં કીધું કે ખબર નથી મારા ગુરુએ કેવો હરી ભજ્યો. દીક્ષા જય ભગવાન બાપાએ લીધી હતી ને આપણે બધાએ લીધી છે, તો એ કાંક પામી ગયા મૌનની ભાષામાં. હા સાહેબ, એટલો અઢળક પ્રેમ કરવો પડે ગુરુ તત્વને, એટલો પ્રેમ કરવો ખપે કે આ શરીર પડી જાય ને આમ ગમે તે થઈ જાય, આમ નીચો વિનાખે ને છેલ્લું ટીપું પડે ને તો એમાંથી એક જ શબ્દ નીકળવો ખપે, બીજો શબ્દ ના નીકળવો ખપે. છેલ્લું ટીપું પડે ને લોહીનું માં એટલું ઘાણીમાં ઘાલે ને તો એના સિવાય બીજો શબ્દ ના નીકળવો જોઈએ. એટલો અઢળક પ્રેમ જાગે ઉર્માય પાનભાઈ, તદી આ વસ્તુ પ્રાપ્ત થાય, કે એમને થોડું થતું હશે.